આગામી દિવસોમાં ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની જમાવટ થવાની શક્યતા છે। હવામાન નિષ્ણાંત જયપ્રકાશ માઢકના અનુમાનો અનુસાર 12 થી 20 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। પશ્ચિમ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના ભાગોમાં ઉપર સર્જાયેલું લો પ્રેશર આજે ડિપ્રેશન સ્વરૂપ ધારણ કરી શકે છે, જેના કારણે 8 સપ્ટેમ્બર સુધીમાં ઉત્તર ગુજરાતના સુપડાધાર વરસાદ, જ્યારે કચ્છ અને મધ્ય ગુજરાત સહિતના સૌરાષ્ટ્ર અમુક વિસ્તારોમાં જોરદાર વરસાદ થવાની સંભાવના છે। માત્ર એટલું જ નહીં, બંગાળની ખાડીમાં 12 થી 13 સપ્ટેમ્બર સુધીમાં વધુ એક લો પ્રેશર સિસ્ટમનું સર્જન થવાની શક્યતા છે, જેના કારણે ગુજરાત સહિતના રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં પણ 12 થી 20 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની પડવાની શક્યતા છે। જો કે 20 સપ્ટેમ્બર બાદ વરસાદી ગતિવિધિઓમાં ઘટાડો થવાની પણ શક્યતા છે।